અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનો વર્ચસ્વ વધારવા નીકળેલા ચેતર વસાવા શું એમના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત રીતે આગળ લાવી શકશે? અને એનાથી પણ વિશેષ મહેશ વસાવા અને મનસુખ વસાવાની જોડી, અમે અહીંયા જોડી એટલા માટે કહી રહ્યા છે કારણ કે ચેતર વસાવા દ્વારા એમને એક જોડી કહેવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો અને આગામી સમયમાં શું આ જોડી ચેતર વસાવા ઉપર ભારે પડશે એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ આદિવાસી સમાજ જેમને પોતાના મસીહા કહે છે અને જેમના દ્વારા ક્યાંક ને ક્યાંક અનેકવાર જે આદિવાસી વિસ્તારમાં પ્રશ્નો છે, પ્રશ્નોને લઈ અને વિરોધ કરવામાં આવે છે એ ચેતર વસાવા છે, અને બીજી તરફ એમની સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરી અને મનસુખ વસાવા અને મહેશ વસાવા છે. હવે અહીંયા વાત એ કરવી છે કે ભાજપનું જે આટલો જૂનું સંગઠન, જે 30 વર્ષથી ક્યાંક ને ક્યાંક એક મજબૂત સંગઠન બનાવવામાં આવ્યું છે, એની સાથે સાથે કોંગ્રેસનું પણ આટલા વર્ષોથી બનાવેલું સંગઠન, અને એની સામે આમ આદમી પાર્ટી અને ખાસ કરી અને ચેતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે, એટલે કે એમને ધારાસભ્ય બને એમ તો 3 થી 3.5 વર્ષનો સમય થયો છે, અને આટલા સમયમાં એમણે જે સંગઠન બનાવ્યું છે, શું એ આ બંનેને ટક્કર આપી શકશે? અને આ જ આખી બાબતને લઈને ચર્ચા કરી અને જ્યારે મેં ચેતર વસાવાને આખી બાબતે પ્રશ્ન કર્યો ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. પ્રશ્ન તમને તમારા વિસ્તારને લઈને કરવો છે, ખાસ કરી અને તમારી સામે જો વાત કરવામાં આવે તો મનસુખ વસાવા, ભરૂચના સાંસદ, અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક હવે મહેશ વસાવા પણ એક પડકાર લાગી રહ્યો છે, કારણ કે તેમણે પણ કોંગ્રેસમાં જે છે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે, અને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા અને મહેશ વસાવા એવું કહેવાય છે કે એવી ચર્ચાઓ પણ અનેક થઈ અને બંને ક્યાંક ને ક્યાંક એકબીજાને સમર્થન પણ કરતા હોય એવું લાગે છે. તો બંને પાર્ટી ભલે અલગ અલગ હોય, પરંતુ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું હતું જ્યારે મહેશ વસાવાએ કોંગ્રેસ જોઈન કરી હતી, અને એમણે પણ તમને લઈને જ નિવેદન આપ્યું હતું. શું લાગે છે કે આ બંને તમારા ઉપર ભારે પડી શકે છે? માત્ર મહેશ વસાવા કે મનસુખ વસાવા જ નહીં, અહીંયા તો ચૈતર વસાવાને હરાવવા માટે ખુદ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ફરે છે, ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી ફરે છે, એ જ પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા 2 પ્રોગ્રામો કરીને ગયા, એના પહેલા મુખ્યમંત્રી કેવડીમાં અમારો ત્યાં આવીને પ્રોગ્રામ કરી ગયા, અને 15મી નવેમ્બરે નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા પ્રોગ્રામો કરી ગયા. એ જ પ્રકારે કોંગ્રેસના પણ અવારનવાર પ્રોગ્રામો થાય છે. હમણાં જે લોકોએ ડેડિયાપાડામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ પણ કરી. વાત ચૈતર વસાવાને રોકવાની છે. જે પ્રકારે ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલે છે, આદિવાસીઓના અધિકારો માટે લડે છે, એમને કઈ રીતના લડતા અને બોલતા અટકાવવા, એ આખા ગુજરાતનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ચૈતર વસાવા નાનો માણસ છે. ચૈતર વસાવાને ક્યારના આ લોકો ઉચકીને લઈ જઈને જેલમાં બંધ કરી શકે છે, પણ જે ચૈતર વસાવાની વિચારધારાથી જે યુવાનોમાં જાગૃતિ આવી છે, જે યુવાનો હવે લખતા થયા છે, બોલતા થયા છે, સવાલો કરતા થયા છે, એ ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી. એટલા માટે આ અવારનવાર, ગઈકાલે 2 મંત્રીઓ આવ્યા હતા ને અમારે ત્યાં ડેડિયાપાડામાં. મારે ડેડિયાપાડામાં આજે પણ જવા માટેની મારે પ્રતિબંધ છે, મને જવા નથી દેતા એ લોકો, અને મંત્રીઓ અઠવાડિયે આવે છે. એ જ દર્શાવે છે કે ચૈતરભાઈ વસાવા સહી દિશામાં આગળ વધી રહ્યા છે, અને લોકોનો જે સહકાર મળી રહ્યો છે, જેનાથી ભાજપમાં બોખલાહટ છે, અને જે મારા પર ખોટા કેસો અને મને જે તડીપારો કરવાના એમના પ્રયાસો છે, મને હેરાન પરેશાન કરવાના એમના પ્રયાસો છે, એમને તો આવનારા દિવસોમાં જનતા સમજીને લોકશાહી ડબે એમને જવાબ આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. બાકી તો આ મહેશ વસાવા કે મનસુખ વસાવા એ તો અમારા અહીંના લોકો છે, એમની સાથે થોડી મારી કઈ લડાઈ હોય. હા, એમની નીતિઓ, એમની સરકારની વ્યવસ્થાઓ, એમની સામે મારી લડાઈ છે. મારે કોઈ વ્યક્તિગત કોઈની સાથે લડાઈ નથી. હું સમાજની હિતની વાત મૂકતો હોય અને એ લોકો મારી વિરોધ કરતા હોય એટલે આપણે બધાએ માનવાનું કે સમાજનો વિરોધ કરે છે, મારો વિરોધ નથી કરતા. અત્યાર સુધી વિધાનસભાના સત્રમાં કોણે આટલા બધા બાબતોમાં, યુસીસી હોય, ગીર બરડા આલેચ વિસ્તારમાં રહેતા રબારી ભરવાડ ચારણ ખોટા જાતિના પ્રમાણપત્રની બાબત હોય, કે નર્મદાનું પાણી આદિવાસીઓને મળે બાબત હોય, વન અધિકાર અધિનિયમના જે સનતો
પેન્ડિંગ છે બધા જને આપો એની બાબત હોય, કુપોષણ નિવારણની બાબત હોય, આરોગ્યના દવાખાનામાં સબવાહિનીથી લઈને સીટી સ્કેન, સોનોગ્રાફીના સાધનો મૂકવાની બાબતો હોય, શાળાઓમાં શિક્ષકો અને શાળાઓ બનાવવાની બાબત હોય, કોણ બોલે છે? આજે હું બોલું છું એમને ગમતું નથી, અમારા નેતાઓ જ અમારો વિરોધ કરે છે. એટલા માટે કેમ છું, લડાઈ કોઈ અમારા નેતાઓ સાથે નથી, લડાઈ એમની સિસ્ટમ સામે છે. અને સિસ્ટમ સામે લડવા માટે હું એકલો કાફી નથી. હું તો નાનો માણસ છું, એટલે મારે લોકોને જાગૃત કરવા પડે, જે મેં કરું છું. જે ભાજપને ગમતું નથી એટલા માટે અવારનવાર ખોટા કેસ કરી. હવે અહીંયા મહેશ વસાવા અને મનસુખ વસાવાની જોડી એવું કેમ કહેવામાં આવી રહ્યું છે? કારણ કે એમ જો ચર્ચા કરીએ અને વાત કરીએ તો મનસુખ વસાવા ભાજપમાં છે અને મહેશ વસાવા કોંગ્રેસમાં છે. તો પછી આ જોડી કેવી રીતે થઈ એની જો ચર્ચા કરીએ તો જ્યારે કોંગ્રેસમાં મહેશ વસાવા જોડાયા ત્યારે બીજા જ દિવસે મનસુખ વસાવા સામે આવ્યા હતા અને મનસુખ વસાવાએ પણ એક નિવેદન આપી દીધું હતું કે મહેશ વસાવાએ આ બહુ સારું કામ કર્યું છે કે આમ આદમી પાર્ટી જેવી પાર્ટી ના પસંદ કરી અને કોંગ્રેસ જેવી એક સુદૃઢ અને જે જૂની પાર્ટી છે એની અંદર જોડાયા. હવે આ આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને જો ટક્કર આપવી હોય તો પછી ચેતર વસાવાની સામે આ બંને નેતાઓ છે. અને ખાસ કરી અને ડેડિયાપાડાની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ડેડિયાપાડામાં જવાની ચેતર વસાવાને મનાઈ છે અને ચેતર વસાવાની આ મનાઈ છે, પરંતુ એ જગ્યાએ ભાજપના અનેક નેતાઓ છેલ્લા કેટલા સમયથી જઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ એ વિસ્તારમાં ગયા હતા. એની સાથે સાથે જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એટલે કે જગદીશ વિશ્વકર્મા, તેઓ પણ એ વિસ્તારમાં ગયા હતા અને એની સાથે સાથે મંત્રીઓના, ભાજપના મંત્રીઓના આટાફેરા ડેડિયાપાડામાં વધી ગયા છે. એટલે ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક આ ભારે પડી શકે છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ચેતર વસાવા શું કરે છે, કારણ કે ડેડિયાપાડામાં જવાની મનાઈ છે. ડેડિયાપાડામાં ગયા વગર શું એમના ગઢમાં ખાસ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું ચેતર વસાવા આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી સામે લાવી શકે છે, એ પણ એક જોવાનો વિષય છે. ને એનાથી પણ વિશેષ જે અંબાજીથી ઉમરગામ સુધીની વાત કરવામાં આવે છે એ વિસ્તારમાં પણ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીને ચેતર વસાવા કેટલા આગળ લાવી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.